પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ફાયર અંગે મોક ડ્રીલ કરવામાં આવી હતી। ઉપરાંત સ્ટાફને આગ બુઝાવવાની તાલીમ પણ અપાઈ હતી। પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે આગ લાગે તો કઈ રીતે બુઝાવવી તે અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા આગ લાગે ત્યારે બુઝાવવાની પ્રક્રિયા અંગે નિદર્શન કરાયું હતું। ઉપરાંત હોસ્પિટલના નર્સિંગ સહિત તમામ સ્ટાફને ફાયર સિલિન્ડર સહિતના સાધનોના ઉપયોગ અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એવી તિવારી, આરએમઓ ડોક્ટર વિપુલ મોઢા, એએચએ ગિરિરાજ મહેતાના માર્ગદર્શનમાં સમગ્ર આયોજન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતે નવા ફાયર ઓફિસર તરીકે યશ મોઢાની નિમણૂક બાદ દરરોજ આ પ્રકારના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે અને તેમના દ્વારા નર્સિંગ સ્ટાફ, નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને અત્યાર સુધીમાં આગ બુઝાવવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યારે તેઓની આ કામગીરીને હોસ્પિટલના સિવિલ સર્જન અને આરએમઓ સહિતના અધિકારીએ પણ બિરદાવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આપણે ગુજરાત સરકાર તરફથી 6મી તારીખે છે ને ફાયર મોક ડ્રીલ જે છે ને આપણે કોઈ અત્યારે આગ લાગવાના જે બનાવો થઈ રહ્યા છે એ બનાવને રોકવા માટે એ કામગીરી હાથ ધરવામાં આવે છે। અત્યારે નગરપાલિકાના સહયોગ સાથે અને આપણે અમારા એ છે સાહેબ ને આરએમઓ સાહેબ એને બધા નર્સિંગ સ્ટાફ છે અમારા અને પછી સ્ટુડન્ટ્સ બધાની હાજરીમાં ઇન હેન્ડ પ્રેક્ટિસ જે છે આજે કરવામાં આવેલી છે। એ રીતે અમે કાયમ કરીએ છીએ ને જેથી જે કોઈ બનાવ બને ત્યારે આ કામગીરી અમે સારી રીતે પહોંચી વળે એના માટેનું આયોજન છે।